સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 29મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1171મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 822મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 55ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે કે ભૂંડો દેશ, ભૂંડો કાળ અને ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ હોય તો એના કારણે કરીને કહેવાય છે કે દરેક વ્યક્તિના વિચારોની અંદર પણ મલિનતા આવે. પણ મહારાજ એક વાત આપણને એવી કરે છે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભેદ આપણને આપીને કહે છે કે ઉત્તમ દ્રઢતાવાળો જે કોઈ હોય તો એને અતિ ભૂંડા જે સંગ, ક્રિયા, દેશ અને કાળ થાય તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજ બળ છે. આ શબ્દ ઉપર આપણે થોડોક માર્મિક વિચાર જ કરવાનો છે. મહારાજ બોલ્યા એટલે એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં, પણ પૂર્વનું બીજ બળ, ભારે બીજ બળ એટલે શું? તો જીવની અંદર સ્વામી કહે છે કે સત્પુરુષના દ્વારા જ આપણને જે કંઈ બળના શબ્દો પડે છે એનાથી જ આપણે બળિયા બનીએ છીએ. અને પૂર્વનું પુણ્ય જેને કહેવાય કે એ પણ ભારે ત્યારે થાય છે. એટલે આપણે ત્યાં કહ્યું છે ને કે વિશ્વામિત્ર અને વશિષ્ઠના સંવાદની અંદર આપણે જોઈએ તો વિશ્વામિત્ર ઋષિનું 60,000 વર્ષનું તપ, એનું ફળ કેટલું, અને આ બાજુ વશિષ્ઠ મહારાજનું એક લવ સત્સંગ, એનું ફળ કેટલું. અને ત્યારે તે વખતના સમયની અંદર શેષ નારાયણની પાસે બંને જણાએ આવીને પોતપોતાના ફળને ત્યાં આગળ મૂકવાનો સંકલ્પ કર્યો. વિશ્વામિત્ર ઋષિનું 60,000 વર્ષનું તપ, જેને કરીને ક્યાંય પૃથ્વી થોડી ઘણી પણ શેષ નારાયણના મસ્તક ઉપરથી ઊંચી થઈ નહીં. જ્યારે વશિષ્ઠ ઋષિએ પોતાનો લવ સત્સંગ મૂક્યો અને ત્યારે 1.25 ગજ જેટલી પૃથ્વી ઊંચી થઈ. હવે આમાં પ્રશ્નનો જવાબ ગોતવાનો રહ્યો જ નહીં. એટલે સાધનો ગમે તેટલા વ્યક્તિ પોતાના જીવનની અંદર કરે, પણ બધા જ કરતા એ લવ સત્સંગનું ફળ બહુ જ અતિશય આપણને પ્રાપ્ત થતું હોય છે કે જેના કારણે કરીને આવા વિપરીત દેશકાળની અંદર પણ આપણું મન સ્થિર રહે છે.
એટલે કહેતા કે વર્તમાનનો દ્રઢાવ પણ રહે છે અને સાથે સાથે ભજન સ્મરણ પણ બહુ સારી રીતે થાય છે. આ વાત આપણા મનની અંદર આપણને ક્યારે વિચારે દ્રઢ થાય તો આ એક જ વાત, પૂર્વનું ભારે બીજ બળ એટલે અને ભારે પુણ્ય એટલે સત્પુરુષનો સંગ, જેની વાતો આપણે 2 દિવસથી કરતા આવ્યા છીએ કે જેને જેને સંતનો સમાગમ પ્રાપ્ત થયો છે અને કરે છે, પ્રાપ્ત તો થયો હોય પણ કરે નહીં તો એટલે કરે છે ને એના જીવનની અંદર અત્યારે આપણને ખબર નથી પડતી, પણ જેમ જેમ સત્સંગની અંદર દિવસો આપણે કથા વાર્તા ભજન સ્મરણની અંદર કરતા જઈએ અને કાઢીએ તેમ તેમ આપણા વિચારોમાં પણ આવું આધ્યાત્મિક પરિવર્તન આવે છે કે જેના કારણે કરીને ભૂંડા દેશકાળાદિકને વિશે પણ આપણે ક્યારેય વિચલિત નથી થતા. એટલે એટલા માટે મહારાજે આ વાત કરી. ત્યાર પછી મહારાજ બીજી વાત કરે છે, અને દેશકાળ ક્રિયાને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વ જન્મનું તથા આ જન્મનું કોઈક મોટું પાપ છે તે નડે છે. હવે મહારાજ આપણને બહુ સ્પષ્ટતા કરાવે છે. જો આપણે ખરેખર આ વચનામૃતને સુપેરે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને સહેજે સહેજે અનુભવ થાય કે સંતના સંગ વડે કરીને બાકીના ત્રણેય દેશકાળની ક્રિયા પણ આપણી સારી જ થતી હોય, પણ અહીંયા આપણને વાત કરતા એમ કહે છે કે એની બુદ્ધિ મલિન થઈ ગઈ હોય અને પૂર્વજન્મનું એને કોઈક મોટું પાપ નડે છે, જે એના જીવનની અંદર આમાં કોઈ પણ પ્રકારે કહેવાય છે કે અતિ પવિત્ર તેને આવો યોગ થાય ત્યારે પણ એવા સંજોગોની અંદર પણ જેને જેને સંતનો યોગ થયો છે એના કારણે કરીને પોતાના જીવનની અંદર અતિ પવિત્ર વિચારે યુક્ત રહે છે. તો મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે પૂર્વ જન્મનું તથા આ જન્મનું કોઈક મોટું પાપ છે ને એ નડે છે. હવે આપણે સમજી શકીએ છીએ કે પવિત્ર કાળ, પવિત્ર દેશ, પવિત્ર ક્રિયા, પવિત્ર સંગ અને એની અંદર પણ આપણે હોઈએ છતાં પણ કહે છે કે આપણા જીવનની અંદર આપણી બુદ્ધિ મલિન થઈ જતી હોય તો સમજી લેવાનું કે કંઈક આપણને નડે છે. જેમ લોક જગતની અંદર લોકો માને છે ને કે પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ કામ સફળ ન થતું હોય તો લોકો એવું માને છે કે મને આ ફલાણું નડે છે. એ લોક જગતની વાત છે. જ્યારે આધ્યાત્મિક જગતની અંદર આપણે જોવા જઈએ તો મહારાજ આપણને એટલું જ કહે છે કે પૂર્વ જન્મનું અથવા આ જન્મનું કોઈક મોટું પાપ એને નડે છે, અથવા તો કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. આ ચોખ્ખું ગણિત આપણને આના દ્વારા કહી દે છે કે ક્યારેય પણ આપણે જીવનની અંદર ગયા જન્મમાં કદાચ આપણાથી કંઈક પાપ વિધિ પ્રવૃત્તિ થઈ ગઈ હોય એની આપણને ખબર તો નથી, પણ જ્યારે આ જન્મની અંદર સત્સંગમાં આવ્યા છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર કદી પણ કોઈ પણ પ્રકારનું પાપ ન કરવું. પાપ કરવાના કેટલા બધાય રસ્તાઓ છે. આપણે ભલે ભગવાનનું ભજન કરતા હોઈએ પણ કોઈક ન કરતો હોય એવું આપણને બહાર દેખાતું હોય, પણ અંતરની અંદર એને ભજન થતું હોય એની આપણને ખબર નથી. અને એ વ્યક્તિ માટે જ્યારે આપણે અવળો વિચાર કરીએ છીએ ત્યારે પણ એવા ભગવાનના પરમ ભક્તના કારણે કરીને
એમાં જોયેલા દોષને લીધે પણ આપણને પાપ લાગે છે. આપણે જાણીએ છીએ કે નાના મોટા જીવ જંતુ આપણા હાલવા ચાલવાથી પગ વડે કરીને કે ગાડીમાં જતા હોય ત્યારે ગાડી વડે કરીને કચરાઈ જાય, એ તો આપણે સમજી શકીએ છીએ. પણ કહેવાય છે કે આ સત્સંગની અંદર અસામાન્ય, જેને કહેવાય ને કે બીજું કાંઈ જ એને લાંબુ ટૂંકું આવડતું ન હોય, પણ અંતરની અંદર એની અસામાન્ય ભક્તિ, એટલે આંતરિક ભક્તિને કોઈ પહોંચી ન શકે. એટલે એનો અર્થ એમ સમજવાનો છે કે અહીંયા આગળ કોઈક મોટા પુરુષનો મનકર્મ વચને કરીને જો એણે દ્રોહ કર્યો છે તો દ્રોહના કારણે કરીને એને એના જીવનની અંદર એને પાપ લાગે છે. અને એટલા જ માટે થઈને મહારાજે પણ આપણને બહુ સ્પષ્ટપણે આજ્ઞા કરી છે કે ક્યારેય પણ કોઈનો દ્રોહ ન કરવો. આપણે ચાહીએ છીએ કે 99 અવગુણ એનામાં પડેલા હોય, પણ એક ગુણ તો એનામાં હશે જ, એમ સમજીએ ને તો પણ ખોટું નથી. જ્યારે આવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ કેટલા દિવ્ય સાધુ ગુણે યુક્ત છે, અને એવા સંતને વિશે ઘણી વખત આપણે એમ પણ વિચારીએ કે બીએપી સંસ્થાની અંદર આ ગુરુવર્યોના જીવનની અંદર તો આપણે અનુભવ કર્યો કે એ ધર્મ નિયમની બાબતમાં બહુ જ સુરાપુરા. પણ ગમે તેમ તો તે આ સંસ્થા અલગ કરીને બેઠા છે ને, આવો જ્યારે વિચાર આવે ત્યારે એમ કરતા 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 પછી ભલે ને કદાચ ત્યાગાશ્રમ સ્વીકારીને બેઠા હોય તો પણ એના અંતરની અંદર એને એ પ્રકારે કહેવાય છે કે પાપ લાગે છે. જેમ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર આપણે જાણીએ કે લાલો પાળો કરીને એક પાર્ષદ હતા, અને પાર્ષદ કાયમને માટે એ પોતે મહારાજની સેવામાં જોડાયેલા હશે. ભગવાન તો દયાના સાગર છે. આપણે ગમે તે નાની મોટી સેવા પરિચર્યા કરીએ તો ભગવાન એના પ્રમાણમાં આપણા ઉપર રાજી તો થાય જ છે. એટલે લાલાપાળાને ભગવાન સ્વામિનારાયણે પોતે આશીર્વાદ આપીને કહ્યું કે લાલાપાળા, તારી આ સેવાથી હું અતિશય રાજી થયો છું. જા, તને હું અક્ષરધામમાં તેડવા માટે આવીશ. હવે ભગવાન સ્વામિનારાયણનું વરદાન એટલે તો મોરછાપ વાગી ગઈ. આમાં તો કોઈ બીજો ફેરફાર થાય નહીં. પરંતુ આવા દિવ્ય સત્સંગની અંદર રહેનાર વ્યક્તિને, એ લાલાપાળાને મનની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા એ સંતનો અભાવ આવ્યો. જીવડાને મારીએ ને તો પાપ છે જ, પણ આવા પરમ એકાંતિક સંતનો જ્યારે આપણે અંતરથી દ્રોહ કરીએ છીએ ત્યારે પછી એનું જે પાપ લાગે છે ને, એ કહેવાય છે ને કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, જે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં કહ્યું છે. તો જ્યાં આપણને પાપ કર્યું હોય તો બીજા આવા પવિત્ર ક્ષેત્રની અંદર જઈએ ત્યારે આપણું પાપ ત્યાં બળી જાય. પણ પવિત્ર ક્ષેત્રની અંદર જઈને પાપ કરીએ ત્યારે ક્યાં બળવાનું. અને એટલા જ માટે ગોપાળાનંદ સ્વામી જેવા સંતનો એને પોતાના અંતરની અંદર અભાવ લીધો, અવગુણ લીધો. લાલાપાળાનો દેહ માંથી આયુષ્ય એની પૂરી થઈ અને મૃત્યુ પામ્યો. વિધિ વિધાન પ્રમાણે કહેવાય છે કે એની અંત્યેષ્ટિ વિધિ તો થઈ ગઈ હશે, પણ જ્યાં આગળ મહારાજ અક્ષર ઓરડીની બાજુમાં એક કૂવો છે, અને એ કૂવાની અંદર લાલો પાળો પોતે આવીને ભૂત થઈને બેઠો. અને જેટલા લોકો ત્યાં આગળ પાણી
ની ડોલ અંદર નાખે અને ડોલ પકડે કે મને કાઢો. અરે ભાઈ, કોણ છો તું? અને ત્યારે તે કે હું લાલો પાળો. આખા સત્સંગની અંદર બધાને ખબર હતી કે લાલા પાળાને મહારાજે આશીર્વાદ અને કોલ આપેલો કે અક્ષરધામમાં હું તને તેડી જઈશ. અને અહીંયા આ કૂવાની અંદર કે હા, મારી ભૂલ થઈ ગઈ ને ગોપાળાનંદ સ્વામી જેવા સંતનો મેં અપરાધ કર્યો, અવગુણ લીધો ને એના કારણે કરીને મારી કરેલી જે કઈ નાની મોટી સેવા હતી એના ઉપર બધું પાણી ફરી વળ્યું. એટલે આપણે જાણીએ છીએ કે આ જન્મની અંદર પણ આપણે કંઈક નાનું મોટું પાપ કર્યું હોય ને તોય પણ એ આપણને આપણા જીવનની અંદર નડે. એ કઈ જગ્યાની વાત કરે છે તો કે અતિ પવિત્ર છે અને એમાં પણ જો બુદ્ધિ મલિન થઈ જાય છે તો એનું પૂર્વજન્મનું દેશકાળાદિક બધું જ પવિત્ર છે. જેને આપણે કહીએ છીએ ને કે આ સત્સંગ જે આપણને મળ્યો છે, આવો સત્સંગ સ્વામી કે અનંત જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આપણને આવો સત્સંગ, આવા ભગવાન અને આવા સંતની પ્રાપ્તિ થાય. પણ એમાં રહીને પણ જ્યારે આપણે ક્યારેક પણ આપણા આ જન્મની અંદર કે ગયા જન્મની અંદર આપણે જે કંઈ નાનું મોટું અંતરની અંદર વિચાર કરીએ કે પાપ કર્યું હશે, એ અત્યારે નડતું હશે, જેના કારણે કરીને આપણને સત્સંગની અંદર કહેવાય છે કે ભજન સ્મરણ અને વર્તમાનની દ્રઢતા રહેતી નથી. એટલા માટે મહારાજે અહીંયા આગળ આપણને સ્પષ્ટ કીધું. હવે આગળ કહે છે કે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે, એ એને નડે છે. હવે આ તો મહારાજના બોલેલા જ વાક્યો છે, આપણા પોતાના છે નહીં. જ્યારે ભગવાનના ભક્તનો કોઈ વ્યક્તિ દ્રોહ કરે છે ત્યારે એને એના જીવનની અંદર આવા પવિત્ર દેશ કાળને વિશે રહ્યો હોય તો પણ અંતરની અંદર અંધકાર છવાયેલો હોય. ત્યાર પછી મહારાજ આગળ વાત કરતા કહે છે કે તેને નડે કેમ જે દેશ કાળ ક્રિયાને સંગ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. જેમ સંતો વાત કરે છે ને કે 16 કળાએ સૂર્ય ઉગેલો છે અને તેમ છતાંય પણ એના ઘરની અંદર અંધારું છે ચારે બાજુ. તો કારણ તો હોય કે નહીં? અંધારું હોય એનું કારણ તો કે ચારે બાજુ દિવાલોની અંદર જ્યાં એકાદ બારી મૂકી છે, જે બારી લાકડાની બંધ છે, આડા 2 પડદા મારેલા છે, એટલે અંધારું રહેવાનું. સૂર્યનારાયણ તો બહાર ઉગ્યા જ છે, 16 કળાએ ખીલા છે. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પ્રગટ થયા અને પછી 49 વર્ષ પછી ગયા અને પછી અંધારું છે એવું નથી. આપણને જ્યાં સુધી એટલું અંતરની અંદર અજ્ઞાન પડ્યું હશે ત્યાં સુધી આપણને દેખાશે નહીં. બાકી સત્સંગની અંદર તો આપણે વિચાર કરીએ તો મહારાજે વરતાલના 19ના વચનામૃતમાં બહુ ચોખ્ખું પોતાના જ શબ્દો વડે કર્યું. સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. તો મહારાજે વચનામૃતમાં જે વાતો કરી છે બધી ભગવાનની જ છે. પરંતુ યાવત ચંદ્ર દેવા કરો સુધી આ પૃથ્વી ઉપર ભગવાન પોતે પ્રગટ રહેવાના છે, એની વાત એટલે ભગવાનની વાત. ભગવત સ્વરૂપના નિરૂપણની વાતો ઘણા બધા વચનામૃતોની અંદર અદ્ભુત રીતે મહારાજે કરી છે. પણ અહીંયા તો પોતે જ વાત કરે છે, કોઈ પ્રશ્ન પૂછતું નથી. અને ભગવાનની વાત કરીએ એમ કરીને મહારાજ બોલ્યા કે જ્યારે જ્યારે આ ભરતખંડને વિશે મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. અને જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને છે. આટલા જ વાક્યો
હજારો વખત આ વચનામૃત આપણે વાંચ્યું હોય પણ છતાંય અંતરની અંદર આપણને બેસે નહીં. કે મહારાજ કહ્યું છે કે અમે મૂર્તિ દ્વારા પૃથ્વી ઉપર છીએ. એ તો જે સમય આવ્યો હોય તે સમયે તે પ્રમાણે મહારાજને કહેવું ઘટે તો કયું. પણ અહીંયા તો વડતાલ જેવી સંસ્થાની અંદર, વડતાલ મંદિરની અંદર બેસીને મહારાજે પોતે વાત કરી કે આ પૃથ્વીને વિશે સદાય પ્રગટ છે ભગવાન, કાં તો ભગવાનના સંત, એટલે સંત તે સ્વયં હરિ. નિષ્કુળાનંદ સ્વામીએ આ પદની અંદર તો આમ કમાલ કરી દીધી છે. એ કાંઈ આપણે કઈ બુચાસણના સંતોએ બનાવેલી પદની પંક્તિ નથી. મહારાજના વખતની અંદર આ પૃથ્વી ઉપર બૃહદ વૈરાગ્યધારી વિચરતા નિષ્કુળાનંદ સ્વામી એમના અંતરની અંદરથી નીકળેલા આવા અદ્ભુત શબ્દો છે. અને એ શબ્દો જ્યારે આપણે બરાબર જીવનની અંદર વિચારીએ તો કે સંત તે સ્વયં હરિ. અને કહે છે ને કે જેની આંખોમાં જોનારા શ્રી હરિ, જેની આંખોમાં જોનારા શ્રી હરિ. ભગવાન જેની આંખોની અંદર જોવે છે એવા સંતની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ તો આપણે સમજી લેવાનું કે આપણને સત્પુરુષ દ્વારા ભગવાન પ્રાપ્ત થયા છે. હવે જ્યારે ભગવાન આપણી જોડે છે ત્યારે આપણો દેશ, કાળ, ક્રિયા અને સંગ આપણા રૂડા છે જ. પણ એની અંદર પણ જો આપણને કહેવાય છે કે એનું અંતર ભૂંડું થઈ જાય, એટલે કહેવાય કે દેશ, કાળ, ક્રિયા, સંગ રૂડા છે તોય એનું અંતર ભૂંડું થઈ જાય છે. એનું કારણ ભગવાનના ભક્તનો જો દ્રોહ કરી દીધો ને તો અંતઃકરણ આપણું મલિન બની જાય છે. હવે આપણને મહારાજ આગળ વધારે વિશેષ વાત કરીને કહેતા એમ કહે છે, મહારાજ કહે છે ભલે એનું અંતર ભૂંડું થઈ ગયું છે પણ માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. ચોખ્ખું 1 ને 2 1 વત્તા 1 બરાબર 2 આ ગણિત આપણને મહારાજે આપ્યું. જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે, આ તો બહુ મહત્વની બાબત મહારાજે મધ્યના 7ના વચનામૃતમાં આજ આપણને એક વૈરાગ્યના નિમિત્તે આપણને સમજાયું છે. પણ મહારાજ કહે છે ને કે અતિશય મોટા પુરુષની જો સેવા કરે તો ભગવાન સ્વામિનારાયણ પોતે રાજી થઈને એમ વિચારે છે આ બિચારો વૈરાગ્ય રહિત છે અને કામ ક્રોધાધિક બહુ પીડે છે, માટે એના સર્વે વિકાર ટળો તો તત્કાળ વિકાર ટળે. સેવા સંતની કરે અને પ્રસન્નતા પ્રભુની પ્રાપ્ત થાય. આ એક નાતો પણ આપણને બતાવે છે કે સંતની અંદર ભગવાન અખંડ રહ્યા છે. એમની સેવાથી ભગવાનની સેવા થઈ એમ બરાબર સમજીને કરે ને તો મહારાજે કીધું ને 100 જન્મની કસર આના જન્મે અમે ટાળી દઈએ, પણ ક્યારે સરખી સેવા કરીએ તો. એટલે મહારાજ કે ખબરદાર થઈને સેવામાં મંડી રહે. એના ગમે તેવા પાપ હોય ને તોય સ્વામી કે બળીને ભસ્મ થઈ જાય, વાર ન લાગે. અને આપણે જાણીએ છીએ અહીં તો મહારાજ સેવાની વાત કરે છે, પણ એક સંતના સમાગમની અંદર થોડોક સમય વિતાવે ને એમાં પણ આપણે જાણીએ કે વાલ્મીક ઋષિ બન્યા એ વાલિયા લૂંટારો પણ નારદજીના સંગની અંદર આવ્યા ને બન્યા. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જોબન પગી આટલો જબરજસ્ત ખૂંખાર લૂંટારો પણ મહારાજના યોગમાં આવ્યા ને બન્યા. અને આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર વાલેરો વરુ હોય કે એવા માનભાન મોટા પાપના પર્વતો ગણાતા એ બધાય પણ સંતના સંગમાં આવ્યા
આંખમાં આંખ મળીને અનંત જન્મના પાપને બાળી નાખવાની અપાર શક્તિ પડેલી છે. એટલે મહારાજ અહીંયા આપણને એમ કહે છે, ખબરદાર થઈને મોટા પુરુષની સેવા કરવી એટલે મન કર્મ વચને કરીને આપણને આ સંસ્થાની અંદર જે પ્રકારની સેવા સોંપી હોય એ સેવા રાજી ખુશીથી કરવાની. રે અહીં ક્યાં આવી ફસા, આપણને પહેલી ખબર હોત તો અહીં બીજી જગ્યાએ સાધુ થયા હોત તો સારું હતું. ત્યાં ખાવા પીવાની જકમ જોડ ને અહીંયા તો મંદિરોના કામમાં રાત દાડો મહેનત કરવાની, હુક્કો રોટલો મળે ખાવાનો, વહેલો એ પહેલો ને રહી ગયો. આવું બધું આ લોકની દ્રષ્ટિએ દેખાતું હોય ને તો એને મનની અંદર એવો ઉચાટ રહ્યા કરે. પણ યોગી બાપા કહેતા ને કે આપણે ગોંડલ આવ્યા હોય અને આપણે જમવાની પંગત પડી હોય અને રસોઈ કરતા વધારે હરિભક્તો આવી ગયા હોય અને તે વખતે પીરસતા આપણા છેલ્લા પતરાવાળાની અંદર લાડુ દાળ ભાત કે એવું તો કંઈ ન આવ્યું, દાળ એકલી પડિયામાં આવી હોય ને તો પણ એ દાળનો પડિયો પીને અંતરમાં એમ આનંદ માણવો કે ઓહો હો, સાક્ષાત અક્ષર દેરીની પ્રસાદીની દાળ આ કોઈને ન મળે. એ મને મળી, મારા કેટલા મોટા ભાગ્ય એમ સમજે ને તો એને અંતરની અંદર સ્વામી કહે છે કે શુભ વિચારોનું જાગૃતિપણું આવે અને ગમે તેટલું સારું આપણે એક રોટલી પણ બગડે ને એવી રીતે શાક પીરસ્યું હોય, દાળ પીરસી હોય, પાપડ આપ્યા હોય, બધું જ હોય, પણ એકાદ વસ્તુ ન અપાણી હોય ને ત્યારે એને મનની અંદર લાગી આવે કે આ બધું આપ્યું પણ આટલું નહીં. એટલે એમાં પણ ઘણી વખત રસાસ્વાદના કારણે કરીને એને અભાવ આવી જ જાય છે. માટે મહારાજ અહીંયા કહે છે કે જો આવા સંતની સેવા ખબરદાર થઈને કરે અને કરી બધા પરમહંસોએ, હરિભક્તોએ પણ એવી જબરજસ્ત સેવા કરી. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર યોગી ગીતામાં યોગી બાપા લખે છે કે શાસ્ત્રી મહારાજના વખતમાં 50 સંતો, પણ સ્વામી કે એમ બીજો કોઈ વિચાર જ નહીં. આ પ્રકારે એમણે સેવા કરી ત્યારે એ બધા સંતો પોતાના જીવનની અંદર આ કામ કાઢી ગયા. કહેતા અક્ષર અને પુરુષોત્તમના અત્યારે જે મંદિરો એ ગગનચુંબી ઊભા છે ને લાખો લોકો આવીને દર્શન કરે છે, સેવા અને નાની મોટી ભેટ સોગાદો અર્પણ કરે છે, એ બધાનું ફળ આ પૂર્વે સેવા કરી ગયા ને એના ભાગલે એને ફાળે જાય. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે મોટા પુરુષની સેવા એટલે માત્ર ને માત્ર પગ દબાવવા એટલું નહીં, પણ સત્સંગની અંદર હું કોઈનો પણ અભાવ અવગુણ લેતો નથી અને હું તો બધાએ કરતા સામાન્ય છું. અને હમણાંના આજકાલના આવેલા છે સંતો, હરિભક્તો, કાર્યકર્તાઓ, એ બધાએ અમારા કરતા કેટલા આગળ નીકળી ગયા. મારે પણ આ પ્રમાણે મારા અંતઃકરણને ચોખ્ખું કરવું છે. આવી પ્રકારની ખબરદારી જો પોતાના સેવા કાર્યની અંદર રાખે ને તો ખરેખર મોટા પુરુષ રાજી થઈ જાય અને એના ગમે તેવા પાપ હોય ને તો પણ બળીને ભસ્મ થઈ જાય. પછી આગળ કહે છે કે પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. એટલે તો વાત વાસ્તવિક છે કે જ્યારે આવો સત્સંગની અંદર હોઈએ પણ એવો કોક પાપના કરનારો કોક આપણને ભટકાઈ જાય અને વાત ડાયો માણસ હોય ને આપણને અંદર બરાબરની વાતો કરીને આપણા મનને ફેરવી નાખે તો એવાના સંગે આપણી પાસે જે કંઈ સત્કર્મ કરેલું હોય પણ બળી જાય. પછી મહારાજ કહે છે કે મદિરા પાનની કરનારી જે પાતળીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવો. સત્સંગમાં આવ્યા પછી પણ મદિરા પાનની કરનારી જે આ લોકની અંદર
રૂપ લલનાઓ છે એના ગળામાં હાથ નાખીને કોઈ જઈને બેસે પછી એમ કે ભગવાને મારું મન ઠેકાણે કેમ ન રાખ્યું, વાંક ભગવાન નો કાઢે, તો એને મહામૂર્ખ જાણવો. આ વાત મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે. એટલે સત્સંગની અંદર આવ્યા પછી આપણું જીવન, આપણને આવા દેશ કાળ ક્રિયા અને સંગ સારા મળ્યા છે, ત્યારે ભજન સ્મરણ અને વર્તમાનનો દ્રઢાવ આપણા જીવનમાં બરાબર દ્રઢ રહે. એ પ્રકારે અહીંયા ગઢડા પ્રથમ પ્રકરણના 55ના વચનામૃતને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.